રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે તો સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે જેમાં વધુ એક લોક સાહિત્યકારને સિવિલનો કડવો અનુભવ થયો। લોક સાહિત્યકાર મીરા આહિરને કડવો અનુભવ થયો છે જેમાં સિવિલના રેઢિયાળ તંત્રની કામગીરીનો વિડીયો છે તે વાયરલ થયો જેમાં અગાઉ અકબા ગઢવીને પણ કડવો અનુભવ થયો હતો। મીરાબેન આહિર તેમના ભાઈને લઈને સિવિલ હોસ્પિટલ ગયા હતા। તો હકાબા ગઢવીને કડવો અનુભવ થયો છે અને ફરી એક લોક સાહિત્યકારને સિવિલનો કડવો અનુભવ થયો છે। તો ઇમરજન્સી વિભાગમાં ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન કર્યું તેમાં સ્ટાફ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેવા આક્ષેપો પણ કરાયા। इमरजेंसी कोने कहेवाय ई मने बधाय समजाવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે છે, હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની હોય કે 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ભાઈ 2 મિનિટ હમણાં ખમણ લાગી આવ્યા શું તમારે ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું? મેડમ ફ્રેન્સી કરો ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેર શું બોલ્યા 14 શબ્દ એમ નહીં, ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો। ઇમરજન્સી કોને કહેવાય? હા ગમે એના બોલાવો ઇમરજન્સી કોને કહેવાય? તમે કોક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો। એ મોડું નો થાય સમજાર દે ઈ બધું શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો એકવાર બોલતો હજી તું અહીંથી નહીં, તું હું બોલી મોડું થાય એમ કે એમ કે મોડું ના ના એમ કે મોડું થાય તમને મોડું થાય એમ કે ફાઇલ લાવ આપી દે અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં। હા બોલાવો ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો। અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં હું। ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને, હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? વાંથી છે કે અમે કહીએ કે તમે ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો, એના હાથમાં ફાઇલ હતી। ઇમરજન્સી કોને કહેવાય? મગજમાં લાગ્યું હે, ઇમરજન્સી કોને કહેવાય? અને પાછી એમ કે 14 કઈમાં ને તારા પેશન્ટની, અરે તારી હમણાં કવી તારી નોકરીનો જવાબ તો તું કહી છે। આ તું જોઈ લે સભ્ય દો ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય ઈ મને બધાય સમજાવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે। રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। વધુ એક લોક સાહિત્ય કલાકારને સિવિલનો કડવો અનુભવ થયો છે।
તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે સ્ટાફ દ્વારા, તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટાફે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. સાથે સાથે પેશન્ટને દાખલ નથી કરવો, તારાથી જે થાય તે કરી લે, આ ત્યાંના સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. તો તંત્રનો આ જે વિડીયો છે રેઢાળ તંત્રનો તે પણ વાયરલ થયો.